સો હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ અને તમારું સ્વાગત છે આપણી ચેનલ ડીઆર મેથેમેટિક્સ ઉપર. ઓકે, સો આના પહેલાના વિડીયોમાં આપણે બહુપદી વિશેની થોડીક માહિતી જોઈ હતી કે ચલ કોને કહેવાય, ફરી ઘાતાંક કોને કહેવાય અને એ બધાને ભેગું કરીને બહુપદી કેવી રીતના બને છે એ જોયું હતું. અને લાસ્ટમાં આપણે જોયું હતું કે બહુપદીના પ્રકાર કેવી રીતના પડે છે. સો હવે એ જ ચેપ્ટરમાં આપણે થોડુંક આગળ વધીએ અને જોઈએ કે શું આવે છે બહુપદીમાં. ઓકે, સો ચલો ચાલુ કરીએ, જોઈએ કયા રહસ્યો ખુલે છે હવે. સો હવે ગયા વિડીયોમાં આપણે સુરેખ બહુપદી વિશેની થોડીક માહિતી જોઈ હતી કે કોને કહેવાય સુરેખ બહુપદી. તેમાંથી થોડાક ઉદાહરણ લઈએ કે એક સુરેખ બહુપદી લઈએ x-2. ઓકે, આ એક સુરેખ બહુપદી છે જેમાં ચલ આપણો છે x. ઓકે, અને એની ઘાત 1 છે જેના કારણે એ સુરેખ બહુપદી કહેવાય છે. બીજી સુરેખ બહુપદી લઈએ 2x + 3. ઓકે, એમાં પણ ચલ x જ છે. હવે આપણે ચલ કામ શું કરે છે કે ચલનું કામ એ છે કે તમે ચલની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકો છો અને જેમ જેમ તમે કિંમતો બદલો છો તેમ આખી બહુપદીની કિંમતો બદલાય છે. તો તમારી જોડે એટલા હાથ છૂટા છે કે ચલની કોઈ પણ વેલ્યુ તમે મૂકી શકશો, કોઈ પણ કિંમત મૂકી શકશો. ઓકે, તો આનો આપણે ફાયદો ઉઠાવીએ. આપણે કિંમતો બદલવાની રજા આપી છે તો આપણે કિંમતો બદલીએ, જોઈએ શું થાય છે. અને આપણે આગળ જતા જોઈશું કે અમુક એવી સ્પેશિયલ કિંમતો મળશે કે જેના માટે બહુપદી એક સ્પેશિયલ કામ કરવા લાગશે. જોઈએ હવે શું થાય છે. પહેલા તો આપણે બહુપદીને p of x ના બરાબર લખીએ છીએ. કોઈ એક નામ જ છે p of x આપ્યું છે તો હું નામ બદલી નાખું છું. p of x લખું, મારે નહીં લખું, મારી મરજી, તો એને y લખી દઉં છું. y = x-2 લખું છું. નામ તો કોઈ પણ આપી શકાય. આને પણ હું y = 2x + 3 લખું છું. હવે આપણે શું કામ છે આપણી જોડે આજનું કે x ની જુદી જુદી કિંમતો લેવાની છે અને બહુપદીમાં બહુપદીની કિંમત શું મળે છે એ જોવાનું છે. સિમ્પલ કામ છે. તો હવે આપણે 0 થી ચાલુ કરીએ. એક આપણે ટેબલ બનાવી દઈએ. ઓકે, સિમ્પલ કામ છે આજનું. x y એટલે કે આ શું બતાવે છે અહીંયા x ની જુદી જુદી કિંમતો લઈશું, એના માટે y ની કઈ કિંમતો મળે છે એ. હું પહેલા લઉં છું x ની કિંમત 0, તો x ની જગ્યાએ હું 0 મૂકીશ તો આ શું થશે 0 - 2 કેટલા આવશે -2. બીજી કિંમત લઉં છું 1, x ની જગ્યાએ હું 1 મૂકીશ તો શું આવશે 1 - 2 -1 આવશે. એવી જ રીતના x ની જગ્યાએ હું 2 મૂકું છું તો x ની જગ્યાએ 2 મૂકીશ તો આ શું થશે 2 - 2 એટલે કે 0 મળ્યું. એવી જ રીતના આ તો પોઝિટિવ નંબર એટલે કે ધન સંખ્યાઓ આપણે લીધી. ઋણ સંખ્યાઓ લઈએ કે -1 મૂકીએ તો શું થશે -1 મૂકીશું તો આ થશે -1 - 2 એટલે કે -3. એવી રીતના -2 મૂકું તો -2 મૂકીશ તો શું થશે -2 - 2 -4 થયું. ઓકે, બસ આટલી કિંમતો લઈએ છીએ. ફરી વધારે જરૂર પડશે તો ફરી લઈશું. આ બહુપદીની વાત થઈ. હવે આના માટેની વાત કરીએ. આના માટે ફરી એક કોષ્ટક બનાવો, ટેબલ બનાવો. x y. હવે x ની કિંમતો તમે બદલતા રહો. x ની જગ્યાએ 0 મૂકો, શું આવશે આ આખું 0 થઈ ગયું. 2 × 0 0 0 + 3 3 આવશે. x ની જગ્યાએ 1 મૂકો, 1 મૂકશો તો શું આવશે 2 × 1 + 3 એટલે કે 2 + 3 5. હવે x ની જગ્યાએ હું મૂકું છું 2 મૂકીશ તો શું આવશે 2 × 2 4 + 3 7. હવે આપણે એવું જરૂરી નથી કે ખાલી આપણે આવી સંખ્યાઓ જ મૂકી શકીએ, આપણે અપૂર્ણાંક સંખ્યાઓ પણ મૂકી શકીએ છીએ. તો એક એવી અપૂર્ણાંક સંખ્યા લઉં છું, તમે જોજો. એક અપૂર્ણાંક સંખ્યા હું લઉં છું -3/2. આ જ કિંમત કેમ લીધી એ તમને આગળ જતા આપમેળે ખબર પડી જશે કે આ જ કેમ લીધી હતી મેં. તો -3/2 મૂકીએ તો શું થાય જોઈએ 2
ગુણ્યા -3/2 વત્તા 3. અને મને જાદુ આવડે છે, તમે જોજો જાદુ કેવી રીતના કરવું. આ 2 કેન્સલ તો આ -3 વત્તા 3 કેટલા થયા? 0 થયું. એટલે કે -3/2 કિંમત મૂકતા આપણને બહુપદી ની કિંમત એટલે કે y ની કિંમત 0 મળે છે. એવી જ રીતના હું બીજી કોઈ એક કિંમત લઉં છું કે ધારો કે -1 મૂકું છું, કોઈ પણ કિંમત મૂકવી છે મારી મરજી. તો આ શું થશે? 2 ગુણ્યા -1 વત્તા 3 એટલે કે -2 વત્તા 3 એટલે કે કેટલું? 1 આવ્યો આન્સર. ઓકે, -1 એ મારો જવાબ છે 1. તો હવે તમે જુઓ, હું એવી સ્પેશિયલ કિંમતો કહેતો હતો કે જો તમે અહીંયા x ની કિંમત આ બહુપદીમાં 2 મૂકી ત્યારે મારો જવાબ આવ્યો 0 એટલે કે બહુપદીની કિંમત 0 મળી. અહીંયા આ બહુપદીમાં x ની કિંમત -3/2 લેતા મને મળી બહુપદીની કિંમત 0. તો આ જે કિંમતો છે ને x ની 2 અને -3/2 કે જેના કારણે આપણી બહુપદીની કિંમત 0 મળે છે. ઓકે, તો એ જે કિંમતો છે ને x ની ચલની એને કહેવાય છે બહુપદીનું શૂન્ય. ઓકે, તો હું તમને છેલ્લે આખો સારાંશ કહેવા જોઉં તો બહુપદીનું શૂન્ય એટલે બીજું કંઈ નહીં, ચલની એવી કિંમતો કે જે આપણે મૂકીએ બહુપદીમાં તો આપણને બહુપદીની કિંમત 0 મળે. ઓકે, સિમ્પલ છે. પણ મારે તમને પ્રેક્ટિકલી સમજાવું હતું કે કેવી રીતના બહુપદી શૂન્ય હોઈ શકે, કેવી રીતના શોધી શકાય. ઓકે, તો એના કારણે આ સમજાવ આવી રીતના સમજાવું. તો ચલની એવી કિંમત કે જેના કારણે બહુપદીની કિંમત 0 મળે છે, તો એ કિંમતોને આપણે બહુપદીનું શૂન્ય કહીશું. ઓકે, તો હવે બહુપદી છે તો એના ઉપર આપણે આલેખની વાત કરીએ અને આલેખ કેવી રીતના વર્તન કરે છે એ પણ જોઈએ. આલેખ બનાવતા તમે 9મા ધોરણમાં શીખી જ ગયા કે કેવી રીતના બનાવે છે. જો ના ફાવતું હોય તો આપણે ફરી વાર શીખી લઈએ. અહીંયા તો આલેખમાં આપણે 2 અક્ષ હોય, આ છે x અક્ષ અને આ છે y અક્ષ અને આ છે ઉગમ બિંદુ આપણું 0. હવે અહીંયા કિંમત આપી દઈએ. આ છે 1, મોટું દોરીએ, 1 2, આ બાજુ આવશે -1, આ આવશે -2, આ આવશે 1, આ 2, એવી રીતના અહીંયા -1 -2. હવે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. તો x અક્ષ ઉપર આપણે x ની કિંમતો લેવાની, y અક્ષ ઉપર y ની કિંમતો લેવાની. તો આપણે આ જે કિંમતો આપણે જે લીધી હતી એ જ આપણે ખાલી આલેખમાં મૂકવાની. સિમ્પલ કામ છે, બીજું કઈ અઘરું કામ નહીં. x ની કિંમત 0 છે ત્યારે y ની કિંમત -2 મળે છે. એટલે કે x ની કિંમત 0 ત્યારે y ની કિંમત કેટલી મળે છે? -2 મળે છે. એટલે કે x ની કિંમત 0 છે, મારો y છે -2, એટલે કે આ બિંદુ થયું. ઓકે, એવી રીતના x ની કિંમત 1 છે ત્યારે y ની કિંમત -1 મળે છે. x ની કિંમત 1 છે ત્યારે y ની કિંમત -1 હોય એટલે કે આ બિંદુ અહીંયા આવશે. ઓકે, એવી રીતના x ની કિંમત 2 છે ત્યારે y 0 છે. એટલે કે x ની કિંમત 2 છે ત્યારે y 0 છે. એટલે કે આ x ની કિંમત -1 છે ત્યારે y ની કિંમત છે -3. y ની કિંમત -3 અહીંયા આપણે લાવી દઈએ. આ નીચે -3 આવશે, આ -4 આવશે. x ની કિંમત -1 ત્યારે -3y છે. એટલે કે આ બિંદુ. એવી જ રીતના x ની કિંમત -2 છે ત્યારે y ની કિંમત થશે -4. એટલે કે અહીંયા ક્યાંક આવશે. તો હવે આલેખ બીજું કઈ નહીં, આ જે આપણે કિંમતો લીધી એને આપણે ખાલી જોઈન્ટ કરવાની છે. અમુક કિંમતો લીધી છે એના ઉપર આપણે જજમેન્ટ લઈને એમાંથી પસાર થતી રેખા દોરવાની છે. સુરેખ બહુપદી છે તો આનો આલેખ હંમેશા સુરેખા જ મળે છે. તમે જોઈ શકો છો આપણે x ની ગમે તે કિંમતો લઈ શકીએ. તમે બીજી કોઈ પણ મતલબ અપૂર્ણાંક લેશો તો પણ તમે એટ ધી એન્ડ કિંમતો મૂકીને બિંદુઓ દોરીને તમે જોશો તો આલેખ કંઈક આવો જ મળશે.
એનું કારણ છે, જુઓ તમે અહીંયા 0 અને 1 ની વચ્ચે 1/2 પણ આવી શકે, એટલે કે 0.5 અહીંયા ક્યાંક હશે. એ 0.5 તમને આ અહીંયા ક્યાંક બિંદુ મળશે, એને જોઈન્ટ કરશો તો તમને આ રેખા ઉપર તે કિંમતો મળવાની છે બહુપદીની. સમજે? તો આ બહુપદીનો આલેખ કંઈક આવો થાય છે. હવે આ થઈ આલેખની વાત કે સુરેખ બહુપદીનો આલેખ હંમેશા સુરેખા હોય છે, એટલે કે એક રેખા મળે છે. હવે આપણે તો ડિસ્કસ કરતા હતા, વાત કરતા હતા બહુપદીના શૂન્યની, પહોંચી ગયા એના પછી આલેખ ઉપર. તો હવે એનું પાછું લાવવું પડશે કે શૂન્ય આલેખ પરથી કેવી રીતના જોવાય. ઓકે, પાછી એની એ જ વાત કરવી પડશે. એને ખોટું ના લાગે બચારાના કે મને છોડીને જતા રહ્યા તમે બીજે ક્યાંક. તો x ની એવી કિંમત બહુપદીનું શૂન્ય આ છે, x બરાબર 2 એ આપણું બહુપદીનું શૂન્ય છે. x બરાબર 2 અહીંયા ક્યાંક મળે છે. તો તમે કંઈક આમ ધ્યાનથી જોયું તો ખબર પડી કે આ શું છે, કે બહુપદીનું શૂન્ય. આ તમારી પાસે કિંમતો નહીં ખબર, બહુપદી પણ નહીં ખબર, તો તમારે ડાયરેક્ટ કેવું છે કે બહુપદીનું શૂન્ય આ આલેખ જ આપ્યો છે. હા, કેવું છે કે બહુપદીનું શૂન્ય કયું હશે, તો તમે જોઈ શકો કે ધ્યાન આપ્યું થોડું કે કેવી રીતના હું ડાયરેક્ટ કહી શકીશ કે આલેખ પરથી કે આ જ બહુપદીનું શૂન્ય હશે. તમે જુઓ કે આલેખ જે છે એ જ બિંદુમાં x અક્ષના છેદે છે. બીજું એક પણ બિંદુ એવું નથી કે જ્યાં આલેખ x અક્ષ ઉપર છેદતું હોય. ખાલી એક જ એવું બિંદુ હશે કે જ્યાં x અક્ષ ઉપર એ છેદતો હશે આલેખ આપણો, અને એ હશે આપણું બહુપદીનું શૂન્ય. તો તમારે આનો હું સારાંશ કહું તો બહુપદીનું શૂન્ય તમારે આલેખ પરથી જોવું હોય તો કેવી રીતના જોશો કે y બરાબર x ચલની કોઈ બહુપદી છે, તો એમાં આલેખ આપણો x અક્ષ ઉપર જે બિંદુમાં છેદશે એટલા એ એના શૂન્ય થશે. બરાબર? આ આલેખમાં તમે જો આ આપણો આલેખ છે, બરાબર, એ x અક્ષ ઉપર ખાલી x બરાબર 2 માં જ છેદે છે, તો એ આ x બરાબર 2 આપણું બહુપદીનું શૂન્ય છે. બરાબર? ઓકે, આ થઈ કે આપણે આલેખની મદદથી બહુપદીનું શૂન્ય કેવી રીતના શોધી શકીએ. ઓકે, એવી રીતના તમે આનો આલેખ પણ જોઈ શકો છો. આનો આલેખ બતાવશો ત્યારે એનો પણ આવી રીતના કોઈક રેખા મળશે, અને એ રેખા x બરાબર -3/2 બિંદુમાં છેદતી હશે. બરાબર? બીજું એક પણ બિંદુ એવું નહીં હોય x અક્ષ ઉપર કે જ્યાં આપણો આલેખ છેદશે. આલેખની વાત થઈ. હવે આપણે દર વખતે કઈ આલેખ દોરવા ના બેસાય, ના દર વખતે કઈ આવી જુદી જુદી કિંમતો લેવાય. તો આપણી પાસે કંઈક એવી જનરલ રીત હોવી જોઈએ ને કે જેનાથી આપણે શૂન્ય શોધી શકીએ. તો આપણે પહેલા તો જોયું કે જુદી જુદી કિંમતો લીધી, કે એના ઉપર આપણે ચેક કર્યું કે આ કિંમત હશે ત્યારે આપણને 0 મળશે, શૂન્ય મળશે. ફરી જોયું કે આલેખ છે, તો આલેખ એનો દોરી દઈશું આપણે બહુપદીનો, એના ઉપર આપણે જોઈ શકીશું કે બહુપદીનું શૂન્ય આ છે. પણ દર વખતે કઈ આટલો 2 માર્ક્સનો નાનો દાખલો છે એમાં આટલું બધી ગણતરીઓ ના કરે. તો ત્રીજી એક રીત છે કે બહુપદીનું શૂન્ય કોને કહેવાય. આ જ ઉદાહરણ લે, y બરાબર x - 2. બહુપદીનું શૂન્ય કોને કહેવાય કે x ની એવી કિંમત કે જેના કારણે y ની કિંમત એટલે કે બહુપદીની કિંમત 0 થાય. તો y ની જગ્યાએ હું 0 લઈ લઉં, તો આના માટે આપણે આ સમીકરણને સોલ્વ કરીને સમીકરણનું સાદુરૂપ આપીને જે x ની કિંમત મળશે આપણું બહુપદીનું શૂન્ય થશે. તો સમીકરણનો ઉકેલ લો, સાદુરૂપ આપો, તો આ શું થશે, બંને બાજુ હું 2 એડ કરું એટલે કે 2 ઉમેરું તો શું થશે, x - 2 + 2. તો આ થયું 2 બરાબર x + 0. તો આ શું થયું, x 2 બરાબર x એટલે કે x બરાબર 2 મળ્યું. તો આ x બરાબર 2 કઈ નહીં પણ આપણું એ શૂન્ય થયું. બરાબર છે? તમે આમ વિચારવા જાઓ તો કંઈક ગોખવા જેવું નથી. સિમ્પલ એકનું એક વસ્તુ ગોળ 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 ફેરવે છે કે આ રીતે આ થાય, આ રીતે આ કરવાનું છે. બાકી એટ ધી એન્ડ તમને એવું જ કહેવા માંગે છે કે x ની એવી વેલ્યુ, એવી કિંમત કે જેથી બહુપદી 0 બની જાય.
ઓકે, એવી જ રીતના આને તમે જુઓ તો 2x + 3 y છે. ઓકે, તો x ની કિંમત શોધાય છે કે જેથી આપણો y 0 બની જાય. તો y ને 0 લઈ લો પહેલાથી જ તમે. તો આ શું થયું? 2x + 3 = 0. હવે આનો ઉકેલ શોધો, સાદું રૂપ આપો. 2x = -3. તો આ શું થશે? x = -3/2. તો x ની જે કિંમત મળી એ આપણું 0 છે. ઓકે, તો આ થઈ સુરેખ બહુપદીની વાત કે સુરેખ બહુપદીમાં આપણે શૂન્ય કેવી રીતના શોધી શકીએ, એનો આલેખ જોઈએ તો એનો આલેખ કેવો હોઈ શકે. અને હવે આપણી પાસે છે બીજી એક દ્વિઘાત બહુપદી. એની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીએ કે એનો આલેખ કેવી રીતના દોરી શકાય, એના શૂન્ય કેવી રીતના શોધી શકાય. ઓકે, અને એના આલેખની અમુક ખાસિયતો છે કે આવું હોય તો આનો આલેખ આવો થશે. બરાબર, એવું અમુક શોર્ટ નોટ્સ છે કે જે હું તમારી જોડે શેર કરીશ. સો મળીએ નવા વિડીયોમાં દ્વિઘાત બહુપદી સાથે, કંઈક નવું શીખીએ. ઓકે, સો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.